વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા 4 મહિનાથી 15 થી વધુ સભા કોઈક ને કોઈક કારણોસર મુલતવી રાખવામાં આવી છે। ત્યારે ગત રોજ મળેલી સામાન્ય સભામાં વડોદરાના વિકાસલક્ષી તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી। તેમજ સ્વચ્છતા અંગે 1.16 કરોડના ખર્ચે ઇન્દોરની એજન્સી નિમણૂક કરવામાં આવી છે। આ મુદ્દો સભામાં ગાજ્યો હતો। વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા 4 મહિનામાં 15 થી વધુ સભાઓ મુલતવી રાખવામાં આવી હતી। ત્યારે ગત રોજ મળેલી સામાન્ય સભામાં વડોદરાને વિકાસ માટે તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે। સાથે સભામાં સ્વચ્છતા બાબતે રૂપિયા 1.16 કરોડ ખર્ચે એજન્સીને રોકવાના કામનો મુદ્દો ગાજ્યો હતો। પાલિકામાં 4 મહિનામાં 15 સભાઓ મુલતવી રહ્યા બાદ આખરે ગુરુવારે મળેલી સભામાં સ્વચ્છતા બાબતે 1.16 કરોડ ખર્ચી એજન્સીને રોકવાના કામનો મુદ્દો ગાજ્યો હતો। જેમાં કાઉન્સિલરે 4942 સફાઈ કર્મીઓ સ્વચ્છતા પાછળ 80 કરોડનો ખર્ચ કર્યા બાદ પણ એજન્સીએ 1 થી 10 માં નંબર આવશે તેવી ખાતરી કેમ ના આપે। સભામાં મનીષ પગારે કહ્યું હતું કે 4942 કર્મચારીના સ્ટાફમાં તો વડોદરાને 2 વખત સાફ કરી શકાય। એજન્સીને દર મહિને પૈસા ચૂકવવાની વાત છે। જો એજન્સી 6 મહિનામાં કામ છોડીને જતી રહેશે તો અને એજન્સી કામ કરશે તો 2 લાખના પગારવાળા અધિકારી શું કરશે? તેમણે પોતાના વિસ્તારમાં ખુલ્લામાં શૌચક્રિયા થતી હોવાનો મુદ્દો ઉઠાવી આ બાબતે એજન્સી શું કહે છે તેમ પૂછ્યું હતું। જવાબમાં સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ કહ્યું હતું કે આ બાબતે ચર્ચા થઈ નથી, પણ બધા સભ્યોને સાથે રાખી એજન્સી સાથે ડિટેલમાં ચર્ચા કરીશું। મનીષ પગારની રજૂઆત પર બંદિશ શાહે એજન્સીને કામ આપવાના સમર્થન કર્યું હતું અને ઇન્દોરનો પહેલો નંબર એજન્સીને કારણે જ આવ્યો છે, જેથી આપણો પણ રેન્ક સુધરશે। ચર્ચા દરમિયાન મનીષ પગારે સુધુતા પ્રધાને જાહેરમાં કચરો અને વેસ્ટ નાખતા લોકોને દંડ ફટકારવા માંગ કરી હતી, જ્યારે હરીશ પટેલે સફાઈ કર્મી સહિતના અધિકારી કામ નથી કરતા તેની સામે કાર્યવાહી કરવા કહ્યું હતું। તમામ રજૂઆત સાંભળ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પણ ખુલ્લામાં થતી શૌચક્રિયા પર કાર્યવાહી કરાશે તેવી ખાતરી આપી હતી।